બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શિક્ષણ રાજ્યમંત્રીએ પણ પાઠવી શુભકામના। પરીક્ષાને વિદ્યાર્થીઓ એક ઉત્સવ તરીકે ઉજવે તેવી પ્રફુલ્લ પાનસેરિયાની સલાહ। પરિણામની ચિંતા કર્યા વગર માત્ર પરીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ। આ પરીક્ષા ટેન્શન નહીં, પરીક્ષા એટલે ઉત્સવ। જેમ દિવાળી ઉજવીએ છીએ, જે રીતે જન્માષ્ટમી ઉજવીએ છીએ, એ રીતે તમારા સ્કૂલની અંદર તમે જે રીતે લખતા હોય, ઘરે જે રીતે, એ જ રીતે મુક્ત મને તમે પરીક્ષા કેન્દ્રની અંદર લખો। દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું કે તમે તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન છો, તમે તમારા મમ્મી પપ્પાના જીવ છો, તમે તમારા મમ્મી પપ્પાની દુનિયા છો અને પૂરા સમાજ, પૂરા સભ્ય સમાજના દીકરા દીકરીઓ તમે અમારા લાડકવાયા છો। પરંતુ ક્યારે પણ કોઈ પેપર હાર્ડ નીકળ્યું, તમે અસફળ થયા અથવા તો ન આવડ્યું તો મૂંઝાતા નહીં, કારણ કે 10મા અને 12મા ધોરણની અંદર અસફળ થયેલા અનેક લોકો આજે ક્લાસ 1 ઓફિસર છે, આજે આઈએએસ ઓફિસર પણ બન્યા છે, 10મામાં નાપાસ થયેલો વિદ્યાર્થી આઈએએસ ઓફિસર બન્યા છે। માટે દરેક વિદ્યાર્થીઓ, તમને ભગવાને જ્યારે અહીંયા મોકલ્યા છે ત્યારે કંઈક ને કંઈક ટેલેન્ટ તમને આપ્યું જ છે। બસ તમે મૂંઝાઓ નહીં, તમે નેગેટિવ સોચો નહીં, તમે ક્યારે હું તો આવો જ છું ને હું આ પૃથ્વી પર રહેવા લાયક નથી આવું વિચારતા નહીં। આ મારી સલાહ સાંભળીને પરીક્ષા એ તમારો ઉત્સવ છે, બસ આ ઉત્સવને માણો।